રીઝનિંગ ને તમારે અત્યારે 40 માર્ક્સ અહીંયા છે. આ સિવાય તો કે રીઝનિંગ છે એ તમને મેન્સમાં પૂછાવાનું છે. 25 દિવસ ફાળવા છે, બરાબર. 30 ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડના તો કે 30 ગુણ છે અને 30 એમસીક્યુ છે. ઇંગ્લિશના 15 જ છે, પણ મેન્સમાં પાછું ઇંગ્લિશ 20 ગુણનું આવવાનું છે. એટલે ઇંગ્લિશને અને આપણે ઇંગ્લિશ સાથે ઇંગ્લિશ ગ્રામર અને વોકેબ્યુલરી બંને કરવાનું છે. એટલે ઇંગ્લિશમાં ગ્રામર એ કરશું અને વોકેબ્યુલરી કરશું, બરાબર. ગ્રામર વોકેબ્યુલરી બંને કરવાનું છે. ગુજરાતીમાં આપણે એવું કરવાનું છે, ગુજરાતી વ્યાકરણ અને શબ્દ ભંડોળ બંને કરવાનું. એટલે બંને પુસ્તકે મળશે તમને, અને વ્યાકરણ અને શબ્દ ભંડોળ બંને આપણે તૈયારી કરશું. આ 15 ગુણનું છે, 15 એમસીક્યુ, પણ આ પાછું મેન્સમાં બંને 20 ગુણનું છે. એટલે મેન્સમાં પાછું તમને આ 20 ગુણનું ઇંગ્લિશ આવશે એટલે 35 ગુણનું ઇંગ્લિશ થયું. મેન્સમાં પાછું તમારે 20 ગુણનું ગુજરાતી આવશે એટલે 35 ગુણનું ગુજરાતી થયું. ડન. અહીંયા મેન્સમાં તો કે 20 ગુણ, પ્રિલિમ્સમાં 15 ગુણ એટલે 35 ગુણ ઇંગ્લિશના થયા. પછી ગુજરાતી તો કે 15 ગુણ પ્રિલિમ્સમાં, 20 ગુણ મેન્સમાં એટલે 35 ગુણ ગુજરાતીના થયા. આ બંને તો કે 40 અહીંયા અને 20 મેન્સમાં 60 ગુણ રીઝનિંગના થયા. પછી 30 અહીંયા, 20 મેન્સમાં 50 ગુણ મેથ્સના થયા. જો આ ઇંગ્લિશ અહીંયા આવ્યું તો આ ઇંગ્લિશ છે પ્રિલિમ્સમાં હતું 15 ગુણનું, બરાબર. અહીંયા તમારે બે કરવાનું છે, ગ્રામર એ કરવાનું છે અને તમારે તો કે વોકેબ્યુલરી કરવાની છે. વોકેબના પ્રશ્નો બહુ પૂછાય છે, બરાબર. ગુજરાતી પણ આપણું પ્રિલિમ્સમાં હતું, એટલે ગુજરાતી ઇંગ્લિશ બંને પ્રિલિમ્સમાં હતા, બરાબર. અને અહીંયા મેન્સમાં આવ્યા, એટલે કે અહીંયા 20નું છે, પ્રિલિમ્સમાં 15નું હતું. એટલે આને ફોકસ પ્રિલિમ્સથી કરી લેવાના, એટલે મેન્સની અંદર બહુ બાકા ઝીકી એટલે કે બહુ માથા ઝીક નહીં, મેન્સમાં પછી જીકેમાં જ ફોકસ કરવા થાય. તો આપણે પ્લાનિંગમાં જીકેને પણ સાથે સાથે લીધું છે. જીકે હાવ છેલ્લે રાખવાનું એવું નહીં. હું તમને એટલે જ ફાઉન્ડેશન ફ્રી આપું છું. ફાઉન્ડેશન શું કામ ફ્રી આપું છું? ફાઉન્ડેશન એટલે ફ્રી આપું છું કે એની અંદર તમે બેઝિક જીકે, જીસીઆરટી, એનસીઆરટી જોઈ લો જયેશ સરનું. ચાલો, ત્યાર પછી પોલિટી પબેડની આપણે વાત કરીએ તો પોલિટી પબેડ આપણા વીકેન્ડ જાવિયા સાહેબ બાકા ઝીકી બોલાવી દેશે, બરાબર. આ મેન્સનો જ વિષય છે, પણ અત્યારથી તમે જરૂર પડે, નથી ખબર પડતી, આ જો પોલિટીમાં પ્રેક્ટિસ કરવી પડે. તમે વીકેન્ડ જાવિયા સાહેબના વિડીયો જોયા હશે, બંધારણની અંદર તમને સરસ મજાની તૈયારી કરાવી દેશે. ફાઉન્ડેશન કરી લેવાનું એવું લાગે તો નથી ખબર પડતી તો પહેલા એકવાર રેકોર્ડેડ વિડીયો બધા અવેલેબલ છે, જોઈ લેવાના. હિસ્ટ્રી, જીઓગ્રાફી એન્ડ કલ્ચર એટલે જીસીઆરટી. જીસીઆરટી ફાઉન્ડેશન જુઓ તમે, એનસીઆરટી ફાઉન્ડેશન જુઓ એટલે હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચરનો પાયો થઈ જાય તમારો પાક્કો. આનો પાયો પાક્કો થઈ જાય એટલે એના ઉપર ઇમારત આપણે ચણી શકીએ. આનો પાયો પાક્કો કરી લેવાનો પહેલા, બરાબર. જાહેર વહીવટ હું કરાવી દઈશ, તમારો આ સબ્જેક્ટ હું કરાવીશ પબેડ. ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ અને સાયન્સ ટેક. ચલો, સાયન્સ ટેકમાં આપણે વિજય મહેતા સાહેબ અને વીકેન્ડ જાવિયા સાહેબ બે છે. એન્વાયરમેન્ટ એટલે આપણા નિકુંજ સર, પર્યાવરણ પ્રેમી. કરંટ અફેર્સની વાત આપણે કરીએ, બરાબર, તો વિજય મહેતા સાહેબ હંમેશા તમારી સાથે છે. રોજ સવારે કરંટ ફ્રી કરાવે જ છે, પણ તમારી બેચમાં સ્પેશિયલ કરાવશે. રિઝનિંગની અંદર આપણી પાસે બે લડવૈયા છે, રવિ સર અને રોમિલ સર, બરાબર. બંને યોદ્ધાઓ રિઝનિંગના, RRR, RRR. અહીંયા પણ 0.25 માઇનસ રહેવાનું છે, એટલે એ પ્રમાણે તમારે તૈયારી શરૂ કરી દેવાની છે, લડાઈ લડવાની શરૂ કરી દેવાની છે.